हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 9 का गुजराती सब्जेक्ट, जिसमें अपने बात करने वाले सेक्शन बी के 2 to 3 सेंटेंस क्वेश्चन आंसर की। ओके, तो स्टार्ट करेंगे वीडियो को। गुजराती सेक्शन बी 2 to 3 सेंटेंस आंसर्स। પોયમ 12, કૃષ્ણને ઉદ્દેશીને ગોપી શું કહે છે? તો કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઉંચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી રમાડો, તેમાં સી મોટી આવડત. ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળને છોરો ચપટીમાં કરી નાખે. ઓકે, નેક્સ્ટ. ફરી ફરીને નહીં આવે ટાણું એમ ગોપી કેમ કહે છે? માથેથી ગાગર ઉતારવાનો પ્રસંગ આજે આવ્યો છે. આવી પ્રેમ સ્વીકારવાની તક વારંવાર આવતી નથી. તેથી ગોપી કૃષ્ણને કહે છે કે ફરી ફરી નહીં આવે ટાણું. ઓકે, નેક્સ્ટ. ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે? તો ગોપી કાંટાળા રસ્તે આવજા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકી લાવે છે. એ સદા હસતી રહે છે. नेक्स्ट बात करेंगे पोएम 14 की। कवि पोतानी हार पर पण केम खुश थाय छे? तो उसका आंसर आएगा कवि जीवन ने आनंदमय बनावा इच्छे छे, तेथी तेना हारवाथी सामेनी व्यक्तिने जीतनी खुशी मळती होय तो ते पोतानी हार पर पण खुश थाय छे। नेक्स्ट बात करेंगे रमकડાનો आनंद केवी रीते लेवो जोईए? तो रमकड़ું હાથમાં હોય ત્યાં સુધી મોજથી રમી લેવું જોઈએ. તેમાં મારા તારાનો ભેદ રાખવો જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ. કવિ ગીત કેવી રીતે ગાવાનું કહે છે? કેમ? તો કવિ અબોલા એટલે કોઈની સાથે અબોલા નથી લેવાના, અબોલા છોડીને ગીત લલકારવાનું કહે છે. તે ગીત ગાય અને બીજા તે ઝીલે ને જીવનને આનંદમય બનાવે. ઓકે, नेक्स्ट पोएम 16, राधा श्याम ने दुख न लगाड़वानुं शा माटे कहे छे? तो राधा श्याम ने दुख न लगाड़वानुं कहीने पोताने केवुं माठुं लाग्युं ते वात याद करावा मागे छे. नेक्स्ट, राधानी रीसने तमारा शब्दोमां वर्णवो. तो आ काव्यमां राधा कृष्णने कहे छे के तमे गोकुळमां आवो तो राधाने मुख ना बतावशो. गोवर्धन पर्वत भले जाओ पण जमुनाने कांठे ना आवशो. तांदूळनी पोटली अडवा कोईने कोई तेमनी पाछळ दौड़शे नहीं. आम राधानी रीस जोवा मळे छे. नेक्स्ट, तांदूळनी पोटली कयो प्रसंग याद करावे छे? तो तांदूळनी पोटली कृष्ण सुदामाना मिलननो प्रसंग याद करावे छे. गरीब सुदामा अमीर कृष्णने तांदूळनी पोटली भेट आपे छे. नेक्स्ट पोएम 18, दीकरीना सासरे जवानी सी असर पड़शे? तो दीकरीना सासरे जवाथी घर अने शेरीमां खालीपो अनुभवाशे. रंगोळीमां पहेला जेवी भात हवे पड़शे नहीं. सौनी आंखो आंसूथी भींजाशे. डन. नेक्स्ट, रंगोळीमां पहेला केवी भात હવે કેમ નહીં પડે? તો રંગોળીમાં પહેલાં જેવી ભાત નહીં પડે કારણ કે ઘરની મીરાત એટલે દીકરી દૂર દૂર ચાલી ગઈ છે. ઘરનું અજવાળું એટલે કોણ? તે ક્યાં ચાલ્યું ગયું? તો ઘરનું અજવાળું એટલે દીકરી, તે મહેંદી મૂકી સાસરે ચાલી ગઈ. નેક્સ્ટ ફર્સ્ટ ટર્મ સિલેબસ. અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? અમો સૌના ઋણી કવિ કહે છે કે કારણ કે આકાશ ભણી પીઠ કરવા ભીત ચણી હોવા છતાં કબૂતર ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બહાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે. ઓકે, ગગન એટલે આકાશ. સંગ્રહખોરો અનાજ ક્યારે વેચવા કાઢે છે? તો જ્યારે ભૂખ્યો માણસ સડી જાય, ભૂખને લીધે બેહાલ થઈ જાય છે ત્યારે સંગ્રહખોરો અનાજ વેચવા કાઢે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તું તારા દિલનો દીવો
થા એટલે શું? તું તારા દિલનો દીવો થા એટલે મનુષ્ય પોતાના બળે જ આગળ વધવાનું છે. તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ તે આગળ વધી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જંગલમાં પણ મંગલ કોણ કરે છે? તો ગુજરાતની વાણી, ગુજરાતની લહાણી, ગુજરાતની સાણી રીત તેમજ ગુજરાતની ઉદ્યમી પ્રીત जंगल में पण मंगल करे छे. ओके, सो दैट्स यहाँ पे अपना गुजराती सेक्शन बी का शॉर्ट क्वेश्चन आंसर फिनिश होते हैं. वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.